આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના વશિયર ખાતે માનવ સેવા દ્વારા દિવ્યાંગ લોકો માટે વિના મૂલ્યે 36મો કૃત્રિમ પગ કેમ્પમાં લાભ લીધો. વલસાડના વસિયર ખાતે શ્રીજી પાર્ટી પ્લોટમાં દિવ્યાંગ લોકોના પુનઃસ્થાપન માટે માનવ સેવા સત્તંધી દ્વારા 36મા કૃત્રિમ પગનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી પગથી દિવ્યાંગતા ધરાવતા 300થી વધુ દિવ્યાંગ લોકોનું કૃત્રિમ પગ આપવાની સાથે સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે પ્રયાસો કરાય છે. રોડ અકસ્માત તેમજ અન્ય કારણોથી પગથી દિવ્યાંગ બનેલા લોકોને પરિવાર અને સમાજ દ્વારા તડછોડી દેવામાં આવતા હોવાનું માનવ સેવા સત્તંધીના સર્વેમાં સામે આવ્યું હતું. જેથી આકસ્મિક રીતે દિવ્યાંગ બનેલા લોકોને સમાજમાં પુનઃસ્થાપન માટે કૃત્રિમ પગ નાખી દિવ્યાંગ લોકોને સમાજમાં પુનઃસ્થાપન કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 36 વર્ષથી વલસાડ જિલ્લાના દેશભરમાં હજારો લોકોને કૃત્રિમ પગ સાથે પગભર કર્યા. છેલ્લા 36 વર્ષના સર્વેમાં ફક્ત ગુજરાતમાં અકસ્માતો કરતા ડાયાબિટીસથી પગ ગુમાવનાર લોકોની સંખ્યામાં વધારો થયો હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો. ડાયાબિટીસ અને તમાકુના કારણે દિવ્યાંગ બનેલ લોકોને કૃત્રિમ પગ સાથે સમાજમાં પગભર કરવાનો માનવ સેવા સંધિના અભિલાષા સિંઘવીએ નિર્ધાર કર્યો છે. પગ ન હોવાને કારણે લાચાર બનેલા વ્યક્તિઓને પગ સાથે સમાજમાં પુનઃસ્થાપન મળવાની આશા સાથે આત્મવિશ્વાસનો પણ વધારો કરે. આ કેમ્પ 7મી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. આ કેમ્પમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં દિવ્યાંગ પરિવારના લોકો લાભ લે છે. આ કેમ્પની એક વિશેષતા એ પણ છે, જ્યાં સુધી દિવ્યાંગ પોતાના પગ પર ચાલતો ન થઈ જાય ત્યાં સુધી તેની તમામ પ્રકારની પ્રક્રિયાઓ કેમ્પના વેન્ટિલેટર સાથે આયોજકો દ્વારા કરવામાં આવતી હોય છે. પોતાના પગ પર ચાલીને તેઓ જઈ શકે તેવા હેતુસર આ કેમ્પનું દરેક જિલ્લામાં પણ આયોજન કરવામાં આવે છે. માનવ સેવા સમિતિ જે આ સંસ્થા છે એ છેલ્લા 36 વર્ષથી આ શિબિર કરે છે, જેમાં અમે આખું જે સફર છે દિવ્યાંગથી સકલાંગ બનવાનો જે સફર છે એને અમે એનો આખી જે માણસને પગ આપીને નહીં પણ પગભર કરીને અહીંયાથી મોકલીએ છીએ. એ અમારો ઉદ્દેશ્ય છે કે ફક્ત પગ આપીને એને અહીંયાથી મોકલીએ તો એ પગભર ના થાય. અમે જોયું છે કે ઘણા લોકો એવા હોય છે કે જેમને પગ કપાયા પછી એ જે લાચારીની હાલત હોય છે એ બહુ જ દુઃખદ અને બહુ જ એક સંવેદનશીલ વસ્તુ છે કે જેમાં પરિવારવાળા, એમના કુટુંબવાળા બધા જ એમને ત્યજી દે છે. અને જે તબક્કામાંથી એ લોકો આવે છે એમના માટે ઇટ બીકમ્સ વન મોર માઉથ ટુ ફીડ કે એને બી જમાડવું છે. એ તો કંઈ યોગદાન આપતો નથી, પગ પણ કપાઈ ગયો છે, હવે શું એને શું સંભાળ રાખવાની. એટલે એકદમ જ લાચારીની સ્થિતિમાં એ માણસ આવી જાય છે. હવે પગ કપાવવાના કારણ ઘણા બધા છે. અહીંયા તમે જોશો તો પણ ગુજરાતમાં 36 વર્ષનો મારો અનુભવ છે કે નંબર 1 કારણ એક્સિડન્ટ નથી, નંબર 1 કારણ છે ડાયાબિટીસ, શુગર. આ કેમ્પમાં ખાસ કરીને તમે જોશો તો 75% લોકો અહીંયા પગ જે કાપીને આવ્યા છે એ ડાયાબિટીસના લીધે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય પગ આપવાનું નથી. પગ આપવાથી માણસ ચાલતો નથી. પગ આપવાથી ફક્ત એને એક સહારો મળે છે, પણ આની જે આખી પ્રક્રિયા છે કે જેમાં એ દિવ્યાંગથી સકલાંગ બનવાની એક જે પ્રક્રિયા છે એ તમે તમારા આંખોની સામે પ્રત્યક્ષ અહીંયા જોશો. મારો પગ જન્મથી નથી, અડધો કપાયેલો છે. મારા મમ્મી પપ્પા મને લઈ આવ્યા કેમ્પમાં, તો હવે મેં પગ પહેર્યો છે અને ચાલતો છું. મારો તો એમ તો જન્મથી જ પગ નથી, પછી પગ મને લગાવ્યો તો મને ચાલતા તો નથી આવડતું, પણ મેડમ મારી એને ચોકલેટ એમ નીચે રસ્તા પર મૂકીને હું વણતો આજે ચાલતો થયો. આજે મને મારા 26 વર્ષ થયા, તો 24-25 વર્ષ થયા છે મારે આ પગ લાગતો. ના, એવું કોઈને નથી ખબર પડતી. જ્યારે હું પોતે કહું છું ત્યારે વિશ્વાસ પણ નથી કરતા કે મારો કૃત્રિમ પગ છે. જ્યારે આજે હું ક્રિકેટ રમું, દોડું ફરું, બધે બાઇક ચલાવું, બધું જ આજે કરી શકું. એ લોકો તો કન્ફ્યુઝ થઈ જાય, વિશ્વાસ જ નહીં કરે. વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ બંધ હતું
જેને કટ કરી વાપીના ડીવાયએસપી દવે સર દ્વારા ખુલ્લો કરાયો. અહીં ટ્રાફિક જામની સમસ્યાની મુક્તિ મળશે, સાથે 1 કિલોમીટરનો ચક્કર કાપવામાં પણ રાહત થશે. વાપી નેશનલ હાઈવે છરવાડા નજીક થતા જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈ હાઈવે ઓથોરિટી દ્વારા કટ આપવામાં આવ્યો હતો, જેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. વાપીના વાહન ચાલકોને મોટો રણ કાપી ઈસ્ટમાંથી વેસ્ટમાં જવા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વારંવાર સ્થાનિક વાહન ચાલકો દ્વારા પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી હતી. કલેક્ટર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા હાઈવે ઓથોરિટી સાથે બેઠક કરી વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે એ આશયથી વાપી ડીવાયએસપી દવે, પીઆઈ મયુર પટેલ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રિબિન કાપી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વાપી તેમજ બહાર ગામથી આવતા વાહનોને રાહત થશે. હાઈવે ઉપરથી પૂરપાટ ઝડપી આવતા વાહનો માટે પણ ગતિ મર્યાદાને ધ્યાનમાં રાખી સાઇન બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. વાપીમાં હવે અહીં ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે, સાથે 1 કિલોમીટરનો ચક્કર કાપવામાં પણ રાહત થશે. અગાઉ અહીં છરવાડા રોડ અકસ્માત ઝોન તરીકે જાણીતો હતો, ત્યારે હવે અકસ્માત ન થાય તે માટે અહીં એક પોલીસ કર્મી મૂકવામાં આવે તે જરૂરી છે. પારડી પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. પારડી તાલુકાના પલસાણા ગામમાં શ્રી પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી તૈયાર કરવામાં આવેલ આધુનિક સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલનું આજ રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક હોલ તૈયાર થવાથી પલસાણા વાસીઓને દરેક પ્રસંગમાં આ હોલ ઉપયોગી થશે, જેનાથી ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા હતા. આજે શનિવારના રોજ વહેલી સવારે શ્રી પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદરાય દેસાઈ, ઉપપ્રમુખ દિવેશભાઈ જોશી, મંત્રી વિમલભાઈ જોશી સહિત કાર્યકર્તાઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદમાં દિનેશચંદ્ર વસંતજી જોશીના પત્ની સંધ્યાબેનના નામથી તૈયાર કરવામાં આવેલ સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલનો બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રિબિન કાપીને લોકાર્પણ કર્યું હતું. મુખ્ય દાનવીર દિનેશભાઈ વસંતજી જોશી એમના પરિવારને વધાવી લેવામાં આવ્યા હતા અને એમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ સિદ્ધાર્થભાઈ કિશોરભાઈ દેસાઈ એમણે આપેલા દાનને પણ વધાવી લઈ એમને અભિનંદન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા વાપીના સતીશભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, બેંકના ડિરેક્ટર સહિત મહાનુભાવોનો ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. જાણીતા લેખક દીપક કુમાર દેસાઈ, જેમણે યોગ પુરુષ નરેન્દ્ર મોદી નામની પુસ્તક લખી છે, તેનું વિમોચન ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. એમણે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ દેસાઈ આધુનિક હોલ બદલ અભિનંદન આપી મોટી રકમ હોલના અન્ય નિર્માણ માટે આપી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા અને ગ્રામજનો માટે ઉપયોગી થનાર હોલ ખરેખર સખત મહેનતનું પરિણામ છે. તેઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પલસાણાના ગંગાજીમાં આવ્યા હતા. પલસાણા વિકાસશીલ બની રહ્યો છે અને પલસાણા ગામ વધુને વધુ વિકાસશીલ બન્યો છે. જે આ મારી જરૂર પડશે ત્યાં હું તાત્કાલિક હાજર રહીશ. કનુભાઈને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વધાવી લીધા હતા. એટલા માટે પણ સંધ્યાબેન પ્રિય હતા અને એમણે એમના જીવનમાં એક આદર્શ વ્યક્તિ હતા. સંધ્યાબેન ગામના લોકોને દરેક ખબર છે એમનો સ્વભાવ કેવો હતો. એ સંધ્યાબેન અમારા ગામના વતની હતા. એમણે પોતે 16 લાખ જેટલું માતબાર દાન આ હોલ બનાવવા માટે અમને આપ્યું હતું. એટલે આ ગામ ખરેખર એક આદર્શ ગામ છે, વિશિષ્ટ ગામ છે. આજે આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી સદાબીલાવાળા બેંકના ચેરમેન જીતુભાઈ, અન્ય અમારા જ ગામના અને આ સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલના મુખ્ય દાતા ગાડીઓને ગડગડાટથી વધારી લઈ
આભાર. પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલના ને ગામમાં દરેક પ્રવૃત્તિઓ આ બહેનો કરતી હતી. આજે શારીરિક અને ઉંમરના હિસાબે 16 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. એ બદલ હું દિનેશભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો એક વ્યક્તિની ખોટ સતત વર્તાય છે. એવા પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર સંકુલના કાયા પલટના શિલ્પી એવા સ્વર્ગસ્થ કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ. Ram has enough reasons to call me and has excited me to come here. કારણ કે પ્રોજેક્ટ્સ જ એવા સુંદર હોય છે અને લોકોને કામ લાગે એવા પ્રોજેક્ટ્સ હોય છે કે મારે વારંવાર અહીંયા આવવાનું મન થાય છે. ગેસ ફાયર જે આપણી જે ચીજ છે પ્રિવેન્ટર આપણું એમાં વ્યવસ્થિત રીતે કામ થાય છે. સુપર સંકુલ જે ખરું છે આપણું મેન્ટેન કરેલું છે. જોયું છે આજે તમે આજે માનનીય દિનેશભાઈ જોશી જેઓ સંધ્યાબેનના પતિ છે અને સંધ્યાબેનની સ્મૃતિમાં એમની ઈચ્છા હતી કે ગામમાં આપણે કોઈ પણ વિકાસનું કામ કરવું જોઈએ અને એટલા માટે એમણે સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલ પલસાણા ખાતે બનાવ્યો અને એનું લોકાર્પણ આજે શ્રી દિનેશભાઈના સમગ્ર પરિવાર સાથે રહીને કરવામાં આવ્યું અને સાથે આ પલસાણાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી હર્ષદભાઈ સાથે સિદ્ધાર્થભાઈ જેઓ કેજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે તેમનો પણ આ ગામના વિકાસમાં અનન્ય ફાળો છે અને સમગ્ર ગામ લોકોએ એક ઉત્સાહથી આ એક ભવનને વધાવી લીધો અને એમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થશે. યોગા થશે, મહિલા મંડળની મિટિંગો થશે, સારા સારા કાર્યક્રમો થશે અને ગામના વિકાસ માટેની અનેકવિધ ચર્ચાઓ માટે આ હોલ વિનામૂલ્યે બધાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે સમગ્ર ગામને અને સાથે સાથે દાતા શ્રી દિનેશભાઈને ફરીથી અભિનંદન. આજે પલસાણા ગામે માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેશના હસ્તે ગામમાં એક આધુનિક હોલ બનાવવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ સંધ્યાબેન જોશીના નામથી સંધ્યા સ્મૃતિ એમનું નામ આપવામાં આવ્યું છે હોલનું અને એ હોલનું આજે લોકાર્પણ માનનીય કનુભાઈ દેસાઈના હાથથી કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો અત્યારે ઉપસ્થિત હતા અને આ હોલ થવાથી ગામના દરેક વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવા માટે સફળતા રહેશે અને જે અત્યારે આપણા ગામો ખાલી થઈ રહ્યા છે, લોકો બહાર જઈ રહ્યા છે, એ લોકોને પણ પ્રોત્સાહન મળશે ફરીથી ગામમાં આવવાનો. આ રીતે ખૂબ જ બહુ ઉપયોગમાં આવે તેવો આ હોલ બનાવ્યો છે અને ખરેખર જે પૈસા અમને દાતા તરફથી મળ્યા છે એ પૈસાનો ખરેખર સદુપયોગ કર્યો છે અને આ હોલ ભવિષ્યમાં પણ સમગ્ર ગામ માટે આશીર્વાદરૂપ રહેશે એવું મારું માનવું છે. આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય કનુભાઈ દેસાઈ ઉપરાંત સિદ્ધાર્થભાઈ દેસાઈ કેજી દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને આ સંધ્યા સ્મૃતિ સાંસ્કૃતિક હોલના મુખ્ય દાતા દિનેશભાઈ જોશી અને એમનો પરિવાર જે ખાસ કરીને યુએસએથી પધાર્યો છે એ તમામ લોકો આજે ઉપસ્થિત હતા. એ ખૂબ જ સફળતાપૂર્વક આજે આ હોલનું લોકાર્પણ થયું છે. મારી વાઈફની એવી ઈચ્છા હતી કે મારા નામે કે આપણા દાન માટે આપણા ગામ માટે આપણે દાન કરવું જેથી આખી જિંદગી આપણી યાદગીરી રહે. આજે એની પ્રથમ પુણ્યતિથિ હતી અને બધાના સહકારથી આજે એનું લોકાર્પણ થઈ ગયું છે. બધા સૌને આનંદ. મારો પરિવાર અમેરિકાથી બધા એ ફંક્શન માટે આવેલો અને એમને બી સૌથી વધુ આનંદ થયો. મારા દીકરાઓ તમારી સાથે ઊભા છે અહીંયા. તો બસ બીજું તો શું કહે, બધાનો આભાર, ગામ લોકોનો આભાર, હર્ષદભાઈનો ખાસ આભાર, અમારા કોન્ટ્રાક્ટરનો આભાર, ધર્મેન્દ્રનો આભાર, એણે 24 કલાક કામ કર્યું આના માટે, શાંતુભાઈ મોરારજી પટેલ એમણે બહુ સેવા આપી, અરવિંદભાઈએ બહુ સેવા આપી, સૌનો આભાર. થેન્ક યુ. અમારા પર્સનલ ચેર બધા મેમ્બર દિવ્યેશજી જોશી એમને બી સંપૂર્ણ સહકાર હતો અમારા કામ માટે. એટલે અમને બહુ આનંદ છે આ બધું કામ પૂરું થયું સારી રીતે. થેન્ક યુ. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી જિલ્લા સમક્ષ ફોર્મ નોંધાવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સહ અધિકારી તરીકે જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરાઈએ નિભાવી જવાબદારી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કનગડની સૂચનાના માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે વલસાડ જિલ્લાના ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા ચૂંટણી સહ અધિકારી જીતેશ પટેલ, ગણેશ બિરારી સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે વિવિધ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના બંધારણીય નિયમો મુજબ તેમના ઉમેદવારી પત્રો ભરી રજૂ કર્યા હતા. જિલ્લાના ચૂંટણી અધિકારી, જિલ્લા સહ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમના ફોર્મની ચકાસણી કરી તેમની રજૂઆતો સાંભળી ઉમેદવાર
ઉમેદવારી પત્રો સ્વીકાર્યા હતા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.